મુક્તેશ્વર ડેમ થકી બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના 31થી વધુ ગામોને સિંચાઈનો લાભ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુક્તેશ્વર ડેમનું નિરીક્ષણ કરી પાણીની ઉપલબ્ધતા અંગે માર્ગદર્શન આપ્યું. થરાદના પાચર ખાનપુર અને સૌપુરા પ્રાથમિક શાળામાં પાણીમાં બાળકો ઢાળિયા અને મંદિરમાં બેસી શિક્ષણ લઈ રહ્યા છે. 13 દિવસથી શાળામાં પાણી ભરાયેલું હોય બાળકોના અભ્યાસ પર અસર. 182 7 પરીક્ષા રદ. 1 વર્ષ માટે પ્રતિબંધ સાથે દરેકને 10,000નો દંડ. પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં માસ કોપી કેસમાં કાર્યવાહી. પ્રેમ લગ્ન માટે બનાસકાંઠાનું મંદિર કેમ હોટ ફેવરિટ? એક જ વર્ષમાં 159 લગ્નો નોંધાયા. રાજ્યના પાટીદાર નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યા. ગામમાં કોઈ લગ્ન થતા જોયા જ નથી. મોડી રાત્રે કારમાં બર્થડે સેલિબ્રેટ કરી રહેલા યુવક પર લૂંટારાનો હુમલો. યુવકની જન્મદિવસે જ હત્યા. અડાલજ પાસેની નર્મદા કેનાલ પર શુક્રવારે મોડી રાતની ઘટના. યુવકે પ્રતિકાર કરતા શરીરના ઘા માર્યા. રેલવે બાળકની અડધેનો બદલે આખી ટિકિટ ચાર્જ કરી 31 કરોડ કમાણી કરી. 2016માં આ પહેલાં અડધા ભાડાની સીટ અપાતી હતી. 8 વર્ષ બાદ અમૂલની 700થી વધુ દૂધની બનાવટોના ભાવમાં રૂપિયા 2 થી 40નો ઘટાડો. અગાઉ 12 થી 18% જીએસટી હતો, હવે 5% લાગુ પડશે. 1 લીટર ઘીના ભાવમાં 40 રૂપિયા ઘટ્યા. નવો ટ્રેન્ડ, બાળકો પેદા કરવા અને પરિવારનો વ્યાપ વધારવા માટે મહિલાઓની તસ્કરી. ઓળખ MC ગાંધી. ટ્રમ્પનું વિઝા વોર. નવા H-1B અરજદારોને વર્ષે 88 લાખ ફી ચૂકવવી પડશે. વ્હાઇટ હાઉસ. H-1B વિઝા ફીમાં 100 ગણો વધારો, લાખો ભારતીયોને અસર. અમેરિકાથી આવતા લોકોની ટિકિટ કેન્સલ કરાવી. દિલ્હી એરપોર્ટ પર લોકોની ભીડ. દૂતાવાસમાં એલર્ટ. ગુજરાતમાં વાહનની સંખ્યા વધતા હવે નંબર પ્લેટનો એક અક્ષર વધુ જોવા મળશે. આરટીઓ નંબર સિરીઝમાં ફેરફાર કરવો પડશે. શરૂઆત અમદાવાદથી. કાંકરેજની મહિલાએ 1 વર્ષમાં 1.84 કરોડનું દૂધ ભરાવ્યું. આગામી વર્ષે વધુ 100 ભેંસ ખરીદી રૂપિયા 3 કરોડનો ટાર્ગેટ. ડેરીમાં દૂધ આપવા મામલે બનાસકાંઠા જિલ્લામાં વિદાસ્તાને હાલ તેની પાસે 230 ગાય ભેંસ છે. પશુપાલન પર પરિવાર નિર્ભર. ગ્રેજ્યુએટ 3 દીકરી પણ આ કામગીરીમાં. ગરબા ગ્રાઉન્ડમાં વોચ ટાવર ફરજિયાત. ગરબા વગર રાતે 12 વાગ્યા સુધીની મંજૂરી. 12 પછી બંધ કરવા પોલીસ કડક પગલાં લેશે. અમદાવાદના ગરબા આયોજનમાં આ વખતે 3 મોટા ફેરફાર. બનાસ નદીમાં રેતી ચોરીમાં 1 હિટાચી અને 15 ડમ્પર સાથે 8.30 કરોડનો મુદ્દા માલ જપ્ત. પાટણ ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી. જગ્યા માપણી કરી દંડની કાર્યવાહી કરશે. પરીક્ષામાં ચોરી કરતા પકડાશો તો હવે માત્ર પરીક્ષા પર જ પ્રતિબંધ નહીં, 2500 થી 10,000નો દંડ પણ ભરવો પડશે. પ્રથમવાર કોલેજની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નવા સ્ટેચ્યુમાં કડક સજાની જોગવાઈ. પરીક્ષામાં મોબાઈલ પકડાશે તો 3,000 દંડ. હિસાબ બદલ આજીવન પ્રતિબંધ સાથે પોલીસ કેસ થશે. વાવ સુઈ ગામના લોકો વધુ સમયથી પાણી અને કાદવમાં રહેતા પગમાં ફૂગનો ચેપ લાગ્યો. ગાવડામાં હજુ પણ પાણી ન ઓસરતા લોકોને હાડમારી વેઠવી પડી રહી છે. દાંતીવાડા ડેમ 95% ભરાતા 2 ગેટ ખોલી 2000 ક્યુસેક પાણી છોડાયું. સપાટી 602.15 ફૂટ પહોંચી. દાંતીવાડા, ડીસા અને પાલનપુરમાં 27 ગામોને પીવાના પાણી સહિત 110 ગામોને સિંચાઈનો લાભ પણ મળશે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે.